Recording in progress. करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે ભવાતી પ્રથમ ગણના વિશેષ ધાતુઓમાં પહેલો ધાતુ જોયો ગુહ ધાતુ। ઉદુપધાયા ગોહ વિશેષ સૂત્ર હતું। ગોહની જગ્યાએ ઉપધામાં દીર્ઘ ઉ થયો હતો અને ઉભયપદી ધાતુ હતો ગુહતી ગુહતે। બીજો ધાતુ જોયો ગુપ ધાતુ। ગુપ ધાતુમાં ગુપુ રક્ષણે ગોપાય ગોપાયતી। એમાં વિશેષ સૂત્ર ગોપુ ધૂપ વિચ્છી પણિપનિભ્ય આય। 5 ધાતુ છે, એમાં એક ધાતુ પૂરો કર્યો ગુપુ યાની ગુપ ધાતુ। પરસ્મયપદી ધાતુ હતો। હવે નંબર 3 ધૂપ ધાતુ છે। ધૂપ સંતાપે। ધૂપ સંતાપેમાં 3 નંબરમાં તમે જોશો બરાબર તો ધાતુની ઓળખ પહેલા ઉપદેશ અવસ્થામાં ઔપદેશિક અવસ્થામાં જાણી લેવું। ગુહુમાં જેમ હામાં રહેલો દીર્ઘ ઉ સ્વરિત છે, અનુનાસિક છે। ગુપુમાં ગમાં ઉ, બંનેમાં રસ્વ ઉ, પછી પમાં દીર્ઘ ઉ, દીર્ઘ ઉમાં માત્ર અનુનાસિક છે। નંબર 3 ધમાં રહેલો ઉ એ દીર્ઘ ઉ છે। અત્યાર સુધી 2 ધાતુ જોઈ ગયા, એમાં રસ્વ ઉ હતો અને પ છે અને પમાં રહેલો અ એ અનુનાસિક છે। એટલે અનુનાસિક હોવાના કારણે ઉપદેશે અચ અનુનાસિક ઇત તસ્ય લોપ અદર્શનમ લોપ પહલંત થઈ જશે। સંતાપે એનો અર્થ છે સંતાપે દુઃખી કરવું, બીજો અર્થ પ્રકાશિત કરવું એવો પણ થાય છે। આપણે એક રાખીશું સંતાપે દુઃખી કરવું, દુઃખી કરે છે વર્તમાન લટમાં જોઈએ તો અહીંયા ધાતુ સંજ્ઞા યાની ઈતકરણ અનુબંધને હટાવી દીધા એટલે એન્ટ્રી થઈ ગઈ, ગેટ પાસ મળી ગયો, દ્વાર ખુલી ગયો। પછી ધૂપાય દેખાય છે। એમાં શું કર્યું તો કે ગોપો ધૂપ વિચ્છી પણી પનિભ્ય આયથી માત્ર આય લગાવી દીધો। કર્તરી શપ 2 અ ભેગા થયા, અતો ગુણેથી પરરૂપ એકરૂપ થઈ ગયો અને વર્તમાને લટ ટીપ ટીપમાંથી પનિત સંજ્ઞા થઈ ગઈ હલંત્યમ સૂત્રથી અને તીબચ જોડી દઈએ તો ધૂપાયતી બની જાય છે। આગલા ગુપુરક્ષણેમાં કે ગુપ ધાતુમાં અને આ ધૂપ ધાતુમાં શું પરિવર્તન લાગે છે? ખાસ કરીને નવા માટે અતીત છે અને હીના છે, 2 દેખાય છે। આગળ ગુપ ધાતુ આપણે જોયો અને હવે ધૂપ જોવાના છીએ।
ધૂપમાં પણ 4 શરતોથી મુક્ત છે. નથી સ્વરિત, નથી અંગની સંજ્ઞા થતી, નથી યની સંજ્ઞા થતી. એટલે પરસ્મયપદી ધાતુ છે. શેષાત પરસ્મય પદમ. પણ વાત આપણી એ છે કે કૂપ ધાતુ જોયો અને ધૂપ જોવાના છે. બે વચ્ચે ડિફરન્સ શું આવ્યો, કે શું નીકળી ગયું, એવું કંઈ પહેલા અંદાજે દેખાય છે આમાં? અતીત ટ્રાય કર્યો તો આ બનાવવાનું, રૂપ બનાવવાનું? નહીં ખ્યાલ આવતો. એના ઉપર ગૂપ જુઓ, ગૂપુ રક્ષણે જુઓ અને ધૂપ જુઓ, બેમાં શું ડિફરન્સ લાગે છે? પુગંત લઘુ પદસ્ય પુગંત લઘુ. ડિમ્પલ, વારંવાર તું ખોલી દે છે તારું માઇક, કાન, અને હું બોલાવું ત્યારે બોલતી નહીં. તો બરાબર છે. કેમ આવું થયું? જવાબ પણ એ સૂત્રમાં જ છે. જવાબ પણ એ સૂત્રમાં છે. આમાં એ સૂત્ર લાગુ પડ્યું નહીં. કેમ નહીં લાગુ પડ્યું? પુગંત લઘુપદસ્ય ચ કેમ નહીં લાગુ પડ્યું? એ સૂત્ર જ કહી રહ્યું છે. ઉપધામાં નથી, રસ્વ નહીં, દીર્ઘ છે. આપણે તો પુગંત લઘુ કહીએ છીએ, લઘુ ઉપદા કહીએ છીએ. ઈક, અહીંયા ઈક છે, ઉપદામાં છે, પણ ગુરુ છે. આપણે લઘુ હોય તો શું થાય? ગુણ થાત. જેમ ઉપર ગુપુમાં છે, ગુપમાં છે, તો ગમાં રહેલો ઉ રસ્વ ઉ છે, એટલે પુગંત લઘુ ઉપધસ્ય ચ આવું, અને પરિણામે આપણે ઉનો ઓ કર્યો તો, એટલે ગોપાએ થઈ ગયું આઈ લગાવીને. પણ અહીંયા દીર્ઘ ઉ હોવાના કારણે એ સૂત્ર કામ કર્યું નહીં. હા, અંતે અચ હોય, ઈક અજંત હોય તો સાર્વધાતુક આર્ધાતુ કયો હોથી ગુણ થતો પાછો. પણ ઉપદા હોય ત્યારે લઘુ યા રસ્વ ઈક જોવાનું રહે તો શક્ય બને. દીર્ઘ હોય તો શક્ય નહીં બને. એટલે આમાંથી એક સૂત્રની મુક્તિ મળી ગઈ. પુગંત લઘુપદસ્ય ચ, એટલે ગુણ કરશે નહીં. સરળ થઈ ગઈ. કોઈ ટ્રાય કર્યો તો બનાવવાની? તો પહેલાં ધૂપ બરાબર ઓળખી લેજો. દીર્ઘ ઉ છે, પ માં રહેલો અ અનુનાસિક છે. સંતાપે આપણે ગુહ સંવરણે, ગુહ ગુહતી ગુહતે, ગુપુ રક્ષણે, ગુપ ગોપાયતી, ધૂપ સંતાપે, ધૂપ ધૂપાયતી, આવી રીતે યાદ રાખવું પડશે ધાતુઓને. અને એવા કેટલા છે? 1930. ઓકે, તો આમાં કોઈ તકલીફ હોય તો નથી લગભગ. આમ તો મેં તમને બનાવી આપ્યું છે. અને પરસ્મય પદી ધાતુ છે. આય તો આપણે આગળ ગુપમાં પણ લગાવ્યો છે, જે તમને અહીંયા બતાવો. ગુપુ, ધૂપ, વિચ્છી, પણી, પનિભ્ય. છૂટું પાડીએ તો દ્વિસર્ગ લાગી જશે, પણ પાછળ આ છે એટલે વિસર્ગનો લોપ થઈ ગયો છે. આયહ 3, 1, 28. 3, 1, 28. 32 સુધી સનાદી 12 પ્રત્યયોના સૂત્રો છે. બરાબર છે. એના પછી આપણી પાસે સનાદી આવી રહ્યો છે. કેટલા આવે છે તમને બતાવી દઉં. ઋતેરિયંગ પણ સનાદીમાંનો છે, ઈયંગ. પછી ધાતુ ક્રમાંક 6 જે છે આ સૌત્રાંત છે. કમેર્ણિયંગ પણ સનાદીમાંનો છે. આયાદય હતો ખાલી બતાવે છે.
7 થી 9 જે છે, 7 થી 9 એમાં સન આવી રહ્યો છે. સનાદિમાનો પહેલો આવી રહ્યો છે. પાંચમું સૂત્ર દેખાય છે ને, 3 1 5 ગુપ્તિજકી દ્વ્યસન, ત્યાંથી સન પહેલો આવે છે. અત્યારે આપણે આય આવે છે જોઈ રહ્યા છીએ. પછી એની ઉપર પણ બીજા 2 આવ્યા એટલે આવવાના છે. ઋતેરિયંગમાં ઇયંગ આવી રહ્યો છે, એ બી સનાદિમાનો છે. અને કમેરનિયંગમાં પણ અણિયંગ આવી રહ્યો છે, એ પણ સનાદિમાનો છે. એટલે આય, ઇયંગ, અણિયંગ 3 અને સન, આ 4 12માંથી આટલામાં આવી જવાના છે. પણ જ્યારે સન આવશે ને ત્યારે એક નવું પ્રકરણ લઈને આવે છે. સન જ્યારે આવશે ત્યારે એક નવું મોટું પ્રકરણ લઈને આવે છે. સનાદ્યંતા ધાતવ અહીંયા જે લખ્યું 3 1 32, એ 32 સનાદિ પ્રત્યયો પૂરા થાય છે. 12 પ્રત્યયો પૂરા થાય છે. અહીંયા 12 લખ્યા છે ને સનાદ્યંતા ધાતવમાં, એમાંથી 4 આપણી પાસે ઉપર જ આવી જાય છે. એમાં આય તો આપણે આ જોઈ રહ્યા છે, ઇયંગ આવવાનો છે, અણિયંગ આવવાનો છે અને સન આવવાનો છે, પહેલો દેખાય છે. પણ જ્યારે સન આવશે ત્યારે એક નવું પ્રકરણ લઈને આવે છે. આખું કાર્ય વચ્ચે એક નવું પ્રકરણ ઉમેરાશે અને એ નવા પ્રકરણમાં દ્વિત્વાભ્યાસ કાર્ય, દ્વિત્વ અભ્યાસ કાર્ય, દ્વિત્વ પ્રકરણ જુદું છે, અભ્યાસ પ્રકરણ જુદું છે. 2 ને ભેગા કરીએ એટલે દ્વિત્વાભ્યાસ થઈ જશે. અને બંને પદો દ્વિત્વ અને અભ્યાસના અધ્યાય જુદા જુદા છે. અને 2 ને ભેગા કરીને આગળ ચાલીશું. અભ્યાસ કાર્ય જેને કહીશું. ક્યારે આવશે? સન પ્રત્યય લાગશે ત્યારે આગળ જોઈશું આપણે. અત્યારે માત્ર આમાં આવીએ, ક્યાં તો કે ધૂપમાં. કારણ કે હજી આપણી પાસે આમાં 5 છે ધાતુ, એમાં બીજો જોઈ રહ્યા છે, બીજા 3 બાકી છે. એમાં વિચ્છ પાછો બદલાશે. વિચ્છ છઠ્ઠા તુદાદી ગણનો છે. તો વર્તમાને લઠ, હવે તો પ્રત્યયો 4 લકારના, પરસ્મય પદના અને આત્મને પદના. એવું ના થાય કે આગે પાઠ પીછે સપાટ. તો 3 4 78 સૂત્ર. બ્રહ્માસ્ત્ર આપણું પ્રત્યયનું, લકારના પ્રત્યયનું લસ્યથી આદેશ થઈ રહ્યો છે. તિપ્તસ્થી સિપ્તસ્થ મિપવસ મસ, આ માત્ર પરસ્મય પદના. બાકી તો તિંગ છે. તિંગમાંથી છૂટા પડીએ તો તંગ છે, માત્ર આત્મને પદના લેવું હોય તો તિપ્તસ્થીમાં વર્તમાને લઠ નામકરણ, યાની વર્તમાન કાળ. લટ લકાર, લટ લકારના પ્રત્યયો તિપ, સિપ અને મિપ. તિપ, સિપ અને મિપ ત્રણેયમાં પનિત સંજ્ઞા થઈ ગઈ. તસ્ય લોપઃ દર્શન લોપઃ, પ્રત્યય સિદ્ધ થઈ ગયા. સાથે સાથે નામકરણ પણ એમાંથી ગણતરી કરવાની છે કે આ 3 પ્રત્યયો કેવા છે. તો કે પનિત સંજ્ઞા થવાને કારણે 3 પિત્ત છે. પિત્ત છે તો બીજા 2 પ્રકાર પડે. હલાદી છે કે અજાદી છે. આદિમાં હલ છે કે આદિમાં અચ છે. તો આદિમાં હલ છે, હલાદી પિત્ત છે, હલાદી પિત્ત છે. બાકીના 6 અપિત થઈ જશે અને અપિત ગીતવત થઈ જશે. ગીતવત એટલે કે 5મું સૂત્ર 1 1 5, 1 1 5, 3 1 5 નહીં, ગુપ્તિજ કિદ્વ્યસન નહીં. એમાં કિમિતિજ સૂત્ર આવે છે. એટલે કે ગુણ વૃદ્ધિ 2નો નિષેધ કરી નાખે છે. એ વસ્તુ આગળ આવશે, અત્યારે જરૂર નથી. પણ ત્યાં પિત્ત અપિત્ત ખાસ ધ્યાન રાખવું પડશે. જેમ અહીંયા ધૂપમાં આપણને દીર્ઘ ઉ મળ્યો ઉપધામાં, એટલે આપણે એક સૂત્રમાંથી મુક્તિ મળી ગઈ. નહીં તો ત્યાં જો આપણે ગડબડ કરી નાખી હોત, સાવધાની હટી તો દુર્ઘટના ઘટી, અને ઉ કરીને સીધો જો ઓ કરી નાખ્યો હોત તો ધોપાયથી બની જતા. બરાબર છે? તો ત્યાં જ અંગ કાર્ય જે છે આપણું એ સાચું હોવું જોઈએ. તો 3 પ્રત્યય તિસીમી હલાદી પિત્ત છે. પછી 4 પ્રત્યય એક સાથે સાધી દઈએ છે.
તસ્થસ વસમસ, તસ્થસ વસમસ. કેવી રીતે? સ જવાનો નથી. કેમ નહીં જવાનો? આમ હલંત્યમ સૂત્રથી જાય છે, પણ ન વિભક્તો તુસ્મઃ ત્રીજું સૂત્ર રોકી લે છે. એટલે પછી સની પ્રક્રિયા વિસર્ગ સુધી જવા દઈએ છીએ. પહેલાં સસજુસો રૂથી ઋત્વ કરીએ છીએ. ઋત્વમાં પણ ઉપદેશ અજનુનાસિક ઈથી સંજ્ઞા થઈ ગઈ. તસ્ય લોપ અદર્શનમ લોપ. રયો ર અવસાન છે, વિરામો અવસાનમ, તો ખર અવસાનયો વિસર્જનીયથી વિસર્ગ થઈ ગયો. અને તહ, થહ, વહ અને મહ આ 4 પ્રત્યય સિદ્ધ થઈ ગયા. અને પેલા 3 7 થઈ ગયા. 9માંથી રહ્યા 2. થમાં કોઈ પરિવર્તન નહીં, થમાં કોઈ પરિવર્તન નહીં. અને આવ્યો જી, જ્વંત, જી જ્વંત. અંતિ કરી દઈશું. પ્રત્યય પૂરા. તિત અંતિ, સિથ થ, મી વહ મહ. તમે અત્યાર સુધી કર્યું હશે તો માત્ર મીથી શરૂઆત કરી હશે. મી વહ મહ, સિથ થ અને તિત અંતિ. પણ મી કેવી રીતે થયો એ આજ દિન સુધી જ્ઞાન નહોતું. એટલે જન્મથી, ઉત્પત્તિ સ્થાનમાંથી આપણે લાવ્યા છીએ. તો આવી જઈએ. એક હું તમને બનાવી આપીશ. જેમ જેમ આગળ જતા જઈશું તેમ તેમ પણ સૂત્ર તૈયાર હશે તો વધારે ક્લિયર થશે ને મજા આવશે જાણવાની. પણ જ્યાં સુધી ક્લિયર નહીં થાય ત્યાં સુધી વધારે અટવાશો અને આખરે નિરાશ હારી જઈને મેદાન છોડી દેવું પડે. રણ મેદાન પીછેહટ કરી લેવું પડે. ધૂપ સંતાપે, સંતાપે દુઃખી કરવું. ધૂપમાં પમાં રહેલ અ, ઉપદેશે અજ અનુનાસિક એકથી સંજ્ઞા થઈ ગઈ. તસ્ય લોપ અદર્શનમ લોપ. અ ગયો. ધૂપુ ધૂપ વિચ્છી પણી પનિભ્ય આય થી આય લાગ્યો. તો આ જે છે પમાં આવતો રહ્યો. તો ધૂ પા ય કર્તરી શપ, કર્તરી ક્યાંક ડિસ્ટર્બ થઈ રહ્યું છે. વ્હાઇટ બોર્ડ દેખાય છે ને સ્ક્રીન પર? ઓકે. લખવામાં કંઈક લોચો કરે છે.
સ્ક્રીન દેખાય છે કે નહીં ને? ના નહીં દેખાતી. એક. હવે દેખાય? ના. હજી નહીં હવે દેખાય? દેખાય છે. ઓકે. તો હા થઈ આય અને કર્તરી શક હલંત્યમ સ લશક પદ્ધતિ તસ્ય લોપાદર્શન લોપ આ અ અને આયનો અ તો ગુણેથી પરરૂપ એકરૂપ ધ્રુ પાય અને પ્રત્યય છે તીપ પણ હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ ગઈ તસ્ય લોપાદર્શન લોપ હતી ને જોડી દઈએ તો બની જાય છે ધ્રુપાયતી સહ તે ધ્રુપાયતી તે દુઃખી કરે છે આવો અર્થ કરીશું વર્તમાને લટ આ સહ જે છે એ તદનું રૂપ છે સર્વનામનું છે એ જ્યારે સુખ જોઈશું ત્યારે એ વિષય આવશે તો આ એક મેં તમને બનાવી આપ્યું બાકીના તમારે પ્રેક્ટિસ કરવાના છે નંબર 2 દ્વિવચનમાં આવી જઈએ પ્રથમ પુરુષ દ્વિવચન અતીત ધાતુ છે ધૂપ સંતાપે તૃતીય સર્જનનું નાસિક ની સંજ્ઞા થશે એટલે ગુપ રહેશે. ધૂપ રહેશે ધૂપ ગુપુ ગુપુ ધૂપ વચ્ચે પાણી બની બે આયાથી આય લાગશે ને ધૂપાય થશે. કર્તા સબ વિકરણ લાગશે અને હલંત્યમથી અને સમી લસક પદ્ધતિ પ્રત્યેક તસ ન વિભક્ત તુષ્માથી સકામ સંજ્ઞા નિષેધ થશે અને સસુ સજુ સ્વરૂપથી સજસ્વરૂપથી રૂપ થશે. ઉપદેશે અજનાસિક ઇત અને ર ખરવસાનયો વિસર્જનીયથી વિસર્ગ બરાબર ત તો જોડી દઈશું ધૂપાય બરાબર તૌ ધૂપાય ધૂપાય તઃ બરાબર બધાની એક જ દવા હોય અંગ બનાવતા આવડે એટલે બધું આવડી જાય પાછળ તો પ્રત્યય જ લગાવવાનું આ જાદુ માત્ર આ જ ભાષામાં છે બીજી કોઈ ભાષામાં નહીં પણ શરૂઆતના તબક્કે માત્ર નામ માત્રથી વાઘ આવ્યોના જેવું થાય બાકી અંદર ઊંડા ઉતરીએ તો ગાય છે આમ બનાવવું હોય તો આની બીજી આઈડિયા પણ એ ક્યારે બિલકુલ આપણા મગજમાં આવી જાય તો કેમ તો કે તી સી મી એક સાથે બની જાય પણ મીમાં એક સૂત્ર વધારો થાય અને તહ બનાવીએ તો આપણી પાસે 4 સીધા સધાઈ જાય તહ થહ વહ અને મહ 4 સીધા બની જાય પણ ક્યાં ક્યાં બને એ બહુ મહત્વનું છે આ ચારેયમાં સૂત્રો તો એકના એક લાગવાના છે તો આ રીતે પણ થઈ શકે છે પણ આપણે હજી જ્યાં સુધી તમને નહીં મગજમાં બેસે વેડા આંગળીના વેડા ગણવા પડે એ ગણવાના દૂર થાય પછી વીજળીના ચમકારા આવશે તો ધૂપાયતી ધૂપાયતઃ બહુવચનમાં આવી જઈએ હિના ધાતુ છે ધૂપ સંતાપ ઉપદેશ બની જાય ધૂપ કર્તરી શપ શું થઈ જશે તો કે ધૂપાય પ્રત્યય છે જી જીથી ચોંતથી અંત અને ઈ છે એટલે અંતિ
ઈનો નહીં લોપ કરવાનો, વર્તમાન આ લટ, અંતિમ રેખા. અંતિનું અંતિ. આમ છોંતથી માત્ર અંત થાય અને અંત કરીએ તો ત હલન થઈ જાય, હલન થઈ જાય. પણ ઈ છે એટલે ઈ નાખતા ત આખો થઈ ગયો, કારણ કે તમાં ઈ આવી ગયો ને, અચ આવી ગયો, સ્વર આવી ગયો. અને હવે પાછું અહીંયા અ છે, કર્તરી શપમાં અ હતો, અતો ગુણેથી પરરૂપ એકરૂપ કરી દીધો તો અ જ રહ્યો, પણ હવે ફરી પાછો અ આવ્યો અને અહીંયા પણ અ છે અને અહીંયા ન છે. તો આપણી પાસે બે સૂત્રો હજી, એક તો અતો ગુણે પરરૂપ એકરૂપ કરશે, અને પછી આ ન છે એટલે નશ્ચ પદાંતસ્ય, પદના અપદાંત છે, પદના અંતે નહીં, નશ્ચ અપદાંતસ્ય જલી, તો શું કરીશું? અનુસ્વાર કરી દઈશું. તો ધૂપાયન તી આવું થાય, પણ પછી પાછો અનુસ્વારનો શું કરીશું? સવર્ણ કરીશું. અનુસ્વારસ્ય યઈ પરસવર્ણ થી ધૂપાયન્તિ. કોણ? તો કે તે. સહ તૌ તે, સહ તે, તૌ તે બે, તે બધા. 3 રૂપ બની ગયા. ધૂપાયતી, ધૂપાયતઃ, ધૂપાયંતી. બરાબર. ઉત્તમ. અરે મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે. ધૂપ સંતાપે. સુરેશ. ધાતુ છે ધૂપ સંતાપે. ધૂપમાં નાસિકાની ઉપદેશ અજનાસિકિત સૂત્રથી સંગત હતા. ધૂપ ગુપુ ધૂપ વિછી પની પની ભી આય સૂત્રથી આયનો આદેશ થશે, એટલે ધૂપાય. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે, પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લશક પદ્ધતિ સૂત્રથી સંજ્ઞા થતા અ રહેશે. અતો ગુણેથી પરરૂપ એકરૂપ થઈ જતા ધૂપાય અંગ બનશે. મધ્યમ પુરુષ એક વચન પ્રત્યયસ્થી પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. એટલે રૂપ બનશે વામ ધૂપાયસી. મધ્યમ પુરુષ એક વચન વામ ધૂપાયસી, તો દુઃખી કરે છે. બે વચનમાં આવી જઈએ. ધાતુ છે ધૂપ સંતાપે. મેડમ શ્રી. ઉદ્દેશ્ય અજનાસિક અને નાસિકની સંજ્ઞા થશે. ગુપુ ધૂપુ વિછી પની પની આયથી આય લાગશે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય છે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે, શનિ લશક પદ્ધતિ સંજ્ઞા થશે. અને ધૂપાયમાં અને અતો ગુણેથી પરરૂપ વિકૃત થશે. અને પ્રત્યય છે વિભક્તો માંથી સર્જ જશે નહીં, સસજુ સ્વરૂપથી રૂપ થશે. અને ઉદ્દેશ્ય અજનાસિકથી ઊની સંજ્ઞા થશે, એટલે હલંત્ર રહેશે. સર્વસાન્ય સૂત્રથી નો વિસર્ગ જશે, એટલે સહ. ખરવસાનયોઃ વિસર્જન. રનો વિસર્ગ જશે. યુવામ ભાયતઃ. તમે બે દુઃખી કરો છો. વિસર્ગ કાઢી લઈએ તો બની જાય બહુવચન. મધ્યમ પુરુષ બહુવચન રમેશ. ધૂપ ધાતુ ઉપદેશ અજનાસિક એક સંજ્ઞાથી ધૂપ રહેશે. ગુપુ ધૂપુ વિછી પની પણ આયા સૂત્રથી આય લાગશે.
કર્તરી છત લાગશે શનિ લતક ગતિથી અને પાની હલંત્યમ સૂત્રથી વિઠ્ઠલ નગતા રહેશે અને ધૂપા હીરોમાંનો અ અને હે તો વિક્રમમાંનો અત ગુણેથી ધૂપાય થશે પ્રત્યય છે હ તો એમાં કોઈ સૂત્ર લાગુ નહીં પડતું અત ગુણેથી ધૂપાય અથ થશે થ નો થ જ અતો ગુણે નહીં લાગે, સીધો થ છે. તો યુ યમ ધૂપાય થ, તમે બધા દુઃખી કરો છો. ઉત્તમ પુરુષ એકવચન ધાતુ છે. અતિત ધૂપ સંતાપે ઉદ્દેશ્યજનોના સ્પીડથી અગ્નિ સંજ્ઞા થશે ગુબ રહેશે ગુબુ ધૂપ વીછી પાણી પાણી બે આયથી આગ લાગશે એટલે ધૂપાય થશે અને કર્તરી સૌકરણ લાગશે પાણી હલે તેમથી અને શનિ લતક સંજ્ઞા થશે અને પ્રત્યય મીપ લાગશે પાણી હલે તેમથી સંજ્ઞા થશે ધૂપાયમી શું થશે? ધૂપાયમી હજી વિચારો. સાવધાની હટી તો દુર્ઘટના ઘટી. મી છે, મ છે, મ છે. અતો દીર્ઘો યઈ શું કરશે? દીર્ઘ કરશે ને. તો અહમ ધૂપાયામી. અહીંયા રસ્વ છે અને દીર્ઘ કરે છે. કેમ? યય વર્ણમાનો છે. તો દીર્ઘો યય અદંત અંગ છે. તો હું દુઃખી કરું છું. સુરેશ દ્વિવચન ધાતુ છે. ધૂપ ધૂપ સંતાપે ધૂપમાં અન્નાસિક અને ઉદ્દેશ્ય અજન્નાતિક સૂત્રથી સંગતા ધૂપ ધૂપ વિચ્છી પની પની આય સૂત્રથી આયનો આદેશ થશે તે ધૂપાય કર્તરી શબ્દ વિક્રમ પ્રત્યય લાગશે પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લશક વર્તતી સૂત્રથી સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શન લોપ એટલે હરેશે અંત ગુણેથી પરરૂપ એક રૂપ થઈ જશે એટલે ધૂપાય અંગ બનશે. उत्तम पुरुष द्विवचन प्रत्यय से बस न विभक्त पुष्पा सूत्र થી સનો લોપ નહીં થાય એટલે વિતર સુધીની પ્રક્રિયા થશે. સસદુસર વિરુદ્ધ થશે આનુકૂળ કરતા ર પ્લસ ઉ અન્નાસિકોની ઉદ્દેશ્ય અજન્નાસિક સૂત્રથી સંજ્ઞા થશે એટલે હલંત રહેશે. ખર અસ્થાને વિસર્જનીય સૂત્રથી એનો વિસર્ગ થઈ જશે એટલે વહ પ્રત્યય બનશે. ને વહ હોવાના કારણે અતો દીર્ઘો એ સૂત્રથી અદંતંગ દીર્ઘ થઈ જશે એટલે આવામ ધૂપાયાવહ. ઉત્તમ પુરુષ વતન રૂપ બનશે. આવામ ધૂપાયાવહ. અમે બે દુઃખી કરીએ છીએ. હિના અંતિમ. ધૂપ સંતાપે ઉપદેશ પની હલન સૂત્ર તો બસે ઉત્તમ પુરુષ પ્રત્યય છે નવ
सूचना से लोग नहीं तो सनो लोग खर वसामय विसर्जनीय हर और तो दीर्घ से उपाया असह શું થશે? मह વયમ ધૂપાયા मह અમે બધા દુખી કરીએ છીએ. આવું થાય તો બની ગયા નવે નવરૂપ વર્તમાને લગ્ન સહ ધૂપાયતી તૌ ધૂપાયતઃ તે ધૂપાયन्ति मध्यम पुरुष एकवचन त्वं धूपायसि युवां धूपायथः यूयं धूपायथ अहं धूपायामि आवां धूपायावः वयं ધૂપાયામઃ. આવી રીતે રૂપ તૈયાર થઈ જાય. બુકમાં માત્ર શું હશે? એકલું ધૂપાયાવ, એકલું ધૂપાયામઃ, વહ, આવા રૂપો હશે. એનાથી આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આ બને છે, એનો અર્થ આ થાય છે. તો એકવાર રિપીટ કરી લઈશું, એટલે કે રટન કરી લઈશું. અહીંયા ધૂપમાં પણ ગુપુ ધૂપ વિચી પણિભ્ય આય, બાકી સૂચના સરખી છે, બરાબર. આ આયા દયા અર્ધ ધાતુ કે જેવા પૂરા થશે એટલે આપણને આ જે આય આદય વગેરે એ પ્રત્યય જે છે એ આર્ધધાતુકનો છે એમ કહેવા માંગે છે. ખાલી સૂચન છે. અતીત ધૂપાયતિ ધૂપાયતઃ ધૂપાયन्ति ધૂપાયસि ધૂપાયથઃ ધૂપાયથ ધૂપાયામિ ધૂપાયાવઃ ધૂપાયામઃ. સુરેશ સહ ધૂપાયતિ તૌ ધૂપાયन्तઃ તે ધૂપાયन्ति વામ ધૂપાયસि યુવામ ધૂપાયથઃ यूयं धूपायथ अहं धूपायामि आवां धूपायावः वयं धूपायामः. તૌ સુરેશ તૌ तौ धूपायतः હિના ધ્રુપાયતિ ધ્રુપાયન્તિ ફરી ઉપરના બે બોલી જાઓ તો ધૂપાયતિ ધૂપા દ્વિવચન તૌ આગળ પછી મધ્યમ પુરુષ મેડમ
સહતુપાયથી તૌતુપાયતઃ તેતુપાયમિતિ ત્વમ તુપાયસि યુવામ તુપાયથઃ યુયમ તુપાયાવ અરે અહમ તુપાયામિ આવામ તુપાયાવ વયમ તુપાયામઃ. ફરી શરૂઆતથી. સહ તુપાયતિ તૌ તુપાયતઃ તે તુપાયન્તિ ત્વમ તુપાયસि યુવામ તુપાયથઃ યુયમ તુપાયથ અહમ તુપાયામિ આવામ તુપાયાવઃ વયમ તુપાયામઃ. રમેશ. સહતુપાયતિ તૌતુપાયતઃ તેતુપાયન્તિ ત્વમ તુપાયસि યુવામ તુપાયથઃ યુયમ તુપાયથ અહમ તુપાયામિ આવામ તુપાયાવઃ વયમ તુપાયામઃ. અતીત જોયા વગર ફાવે? સ્પીકર બંધ છે. મોઢે બોલવાનું. જોયા વગર નહીં. હિના, કેમેરો ઓન કરો પહેલા. હજી નહીં. લગભગ 55 કલાકો થયા આપણી પાસે. અઘરું લાગે છે કંઈ? સમજવામાં અઘરું લાગે છે કંઈ? નહીં લાગતું? તો એનો અર્થ કે પ્રેક્ટિસ જોઈએ. મગજમાં બુદ્ધિનો વિકાસ જે છે આ ગોખવાની વસ્તુ નથી, સમજવાની વસ્તુ છે. અને જેટલી સમજણ આપણામાં આવશે એટલો વિકાસ થશે. કારણ કે પ્રક્રિયા લાંબી ચાલે છે, કરીએ છીએ ત્યારે એક પછી એક, સ્ટેપ બાય સ્ટેપ. અને પછી એ બધાનું એક કરીએ છીએ. છેલ્લે સ્ટેપ પગથિયા છે કરતાં છેલ્લે એક કરીએ છીએ. અને અંતિમ રાખવાનું છે એ પહેલાંથી શરૂઆત કરીએ ધાતુ સંજ્ઞામાંથી અંગ બનાવીએ, અંગમાંથી એટલે પ્રત્યય, લકારનો પ્રત્યય, અને એમ કરતાં છેલ્લે પદ ઊભું કરીએ છીએ. ત્યારે એ આખી પ્રક્રિયા એટલી ઝડપથી આપણા મગજમાં આવી જવી જોઈએ અંતિમ સુધી. ત્યાં સુધીનું ફિલ્મોમાં જેમ આપણને લાગે છે કે એ દીવાની જ્યોત એકની એક છે, પણ વાસ્તવમાં એ ચાલી જાય છે એટલી ઝડપથી આપણને. પણ એ ક્યારે આવશે? આ સૂત્રો જે છે એ બિલકુલ મગજમાં બેસી જાય ત્યારે. પછી તો એ વિચારવાનું જ નહીં આવે, સીધું લાગુ પડી જશે. કેવી રીતે લાગુ પડી જશે? ઋષિમુનિઓની વાણી ચાહે વરદાન હોય કે શ્રાપ હોય, પણ બોલે એ થાય. તેમ અહીંયા પણ તરત જ કયું રૂપ છે એ લાગુ પડી જશે જોતાની સાથે. પણ કેવી રીતે બન્યું એ આખી પ્રક્રિયા 1 સેકન્ડની અંદર આપણા અંદર આવી જાય છે કે આવી રીતે બન્યું છે. પણ એ ક્યારે? બધા સૂત્રો ક્લિયર હોય ત્યારે. અને એટલે સુધી પહોંચીશું તો જ આપણી આ સફળતા મળશે. ત્યાં સુધી સફળતા નહીં તો પછી આંગળીના વેડે ગણવું કે અહીંયા આ સૂત્ર તો મેળ આવે નહીં. પછી તો પ્રક્રિયા જ નહીં કરવાની. સીધું રૂપ જોઈએ, શબ્દ જોઈએ, પદ જોઈએ, અને એમાં આ વસ્તુ બની છે, આ પ્રક્રિયા બની છે. એ પ્રક્રિયાને નથી જાણતા એટલે આપણે એક સૂત્રને લઈને આવી રીતે બન્યું કરીએ છીએ. બરાબર છે? છે કોઈનો પ્રશ્ન? અતીત? બરાબર છે. આવતીકાલે લંગ લકાર, પરસ્મય પદ સહેજ નજર કરી લેવાની અથવા પોતાની રીતે બનાવતા આવવાનું કે આપણે ક્યાં ભૂલ કરીએ. જો થાય તો, લગભગ થવાની તો નથી, અને થાય તો અટકી જવાય.
આગળ જ ના ગાડી વધે ને. કે શું આવશે એનો નિકાલ જ નહીં આવે. એટલે બેમાંથી એક થાય, કાં છેક સુધી પહોંચે કાં અટકી જાય. બરાબર છે. એટલે પ્રત્યયો ક્લિયર. અને તમારે આ સૂત્રોના પ્રત્યયોના સૂત્રો છે એ કયા કયા બને છે એ તમારા અષ્ટાધ્યાયી.com તો ખ્યાલ છે ને વેબસાઇટ, એમાંથી સીધું જોઈ લેવાનું જરૂર પડે તો. એ દિશા બતાવનાર છે કે ક્યાં ભટક્યા આપણે. બાકી તો બિલકુલ ક્લિયર છે રસ્તો કે આ પછી આ પહેલાં અનુબંધ હટાવવાના ઈતકરણ, પ્રત્યયોમાં ઈતકરણ, અનુબંધ, વિકરણ, સાર્વધાતુક તિંગ હોવાના કારણે. એટલે હાલ હજી લાગશે નવું નવું છે ત્યાં, પણ પછી તો આપણા માટે રમત છે એકદમ સહેલું. ઓકે, તો મંગલાચરણ બીજા બે, એક તો ડિમ્પલ હતી, એક કોઈ સુથાર હતો, મુકેશ સુથાર. મુકેશ સુથાર કાયમ હોય છે, પણ નથી દર્શન કે નથી સ્પીચ, વાક, વાણી. આવે છે ખરો આપણા દર્શન કરવા. સમાપન કરીશું મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે 9 વાગે મળીએ છીએ. શુભરાત્રિ.